નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના રિવેટ જોઈન્ટ અને વેલ્ડેડ જોઈન્ટ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની મદદ વડે રિવેટ જોઈન્ટ અને વેલ્ડેડ જોઈન્ટ વિશે શીખીએ. સૌપ્રથમ લેસનમાં આવતા મુદ્દાઓ વિશે જોઈએ તો રિવેટ જોઈન્ટ અને વેલ્ડેડ જોઈન્ટમાં સૌપ્રથમ આપણે ટાઈપ્સ ઓફ રિવેટ જોઈન્ટ એટલે કે રિવેટ જોઈન્ટના પ્રકારો વિશે જોઈશું. ત્યારબાદ ફેલિયર ઓફ રિવેટ જોઈન્ટ એટલે કે રિવેટ જોઈન્ટ કર્યા બાદ તેના જોઈન્ટમાં જે નિષ્ફળતા આવે છે એ કેવી રીતે થાય છે એના વિશે જોઈશું. ત્યારબાદ વેલ્ડેડ કનેક્શન એટલે કે વેલ્ડિંગ કનેક્શન વિશે જોઈશું. એના પછીના ટોપિકમાં સ્ટ્રેન્થ ઓફ ધ વેલ્ડ એટલે કે વેલ્ડિંગની મજબૂતાઈ વિશે જોઈશું. ત્યારબાદ ટાઈપ્સ ઓફ ધ વેલ્ડ એટલે કે વેલ્ડિંગના પ્રકારો વિશે જોઈશું અને એ પ્રકારોમાંથી બટ વેલ્ડ અને ફિલેટ વેલ્ડને વ્યવસ્થિત રીતે સમજીશું. સૌ પ્રથમ આપણે ચાલુ કરીએ ટાઈપ્સ ઓફ રિવેટ જોઈન્ટ એટલે કે રિવેટ જોઈન્ટના પ્રકારો. રિવેટ જોઈન્ટના બે પ્રકારો હોય છે, જેમાં લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ હોય છે. લેપ જોઈન્ટમાં જે બે પ્લેટોને જોડવાની હોય એ બે પ્લેટોને એકબીજા ઉપર રાખી અને જોડવામાં આવે છે તેને લેપ જોઈન્ટ કહેવાય છે. જ્યારે બટ જોઈન્ટમાં જે બે પ્લેટોને જોડવાની હોય તેને એકબીજા સામે રાખી અને જોડવામાં આવે છે તેને બટ જોઈન્ટ કહેવાય છે. તો આપણે સૌ પ્રથમ લેપ જોઈન્ટના પ્રકારો જોઈએ. તો સૌ પ્રથમ એનો પ્રકાર છે લેપ જોઈન્ટનો સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ એટલે કે એકબીજા ઉપર પથરાયેલ પ્લેટોની કિનારીના સમાંતર એક હરોળમાં લગાવેલ રિવેટોને સિંગલ રિવેટ લેપ જોઈન્ટ કહેવાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બે પ્લેટોને જોડવાની છે એને એકબીજા ઉપર ઓવરલેપ કરેલ છે અને તેમાં છિદ્ર પાડી અને એક જ હરોળમાં જે રિવેટ લગાવેલ છે તેને સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ કહેવાય છે. તેમાં જે બે રિવેટ વચ્ચે જે મિનિમમ પિચ આપણે આગળના લેસનમાં વાત કરી હતી કે મિનિમમ પિચ 2.5D અથવા 3D જેટલું રાખવામાં આવે છે તે પણ દર્શાવેલ છે. તો આ પ્રકારનો જે જોઈન્ટ છે તેને સિંગલ રિવેટેડ લેપ જોઈન્ટ કહેવામાં આવે છે. લેપ જોઈન્ટનો બીજો પ્રકાર છે ડબલ રિવેટેડ સિંગલ લેપ જોઈન્ટ, જેમાં જે બે પ્લેટોને જોડવાની છે એને એકબીજા ઉપર પાથરી અને તેને કિનારીના સમાંતર બે હરોળમાં રિવેટોને લગાવેલ છે માટે તેને ડબલ રિવેટ સિંગલ લેપ જોઈન્ટ કહેવાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે જે પ્લેટો છે જેને કનેક્ટ કરવાની છે અથવા તેનું જોડાણ કરવાનું છે એને ઓવરલેપ રાખી અને તેમાં રિવેટની બે હરોળ લગાવેલ છે, તેથી આને ડબલ રિવેટ સિંગલ લેપ જોઈન્ટ કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે ડબલ રિવેટેડ સિંગલ લેપ સ્ટેજર્ડ ઓર ઝિગઝેગ જોઈન્ટ, જેમાં એકબીજા ઉપર પથરાયેલ પ્લેટોની કિનારીના સમાંતર એકબીજાની સામે આવે નહીં એ રીતે બે હરોળમાં લગાવેલ રિવેટોને ડબલ રિવેટ સિંગલ લેપ જોઈન્ટ સ્ટેજર્ડ ઓર ઝિગઝેગ જોઈન્ટ કહેવામાં આવે છે. આકૃતિમાં આપણે જે બે પ્લેટોને જોડવાની છે એ જોઈ શકીએ છીએ, જેમાં બે પ્લેટોને એકબીજા ઉપર પાથરેલ છે અને તેમાં બે હરોળમાં રિવેટ લગાવેલ છે, પણ એ રિવેટ એકબીજાની સામે આવે નહીં એ રીતે જોઈન્ટ કરેલ છે અને આ જે પેટર્ન બને છે સામે આવે નહીં એ રીતે એને ઝિગઝેગ પેટર્ન કહેવાય છે. તો એટલા માટે આ જોઈન્ટનું નામ થાય છે ડબલ રિવેટેડ સિંગલ લેપ ઝિગઝેગ જોઈન્ટ. નેક્સ્ટ લેપ જોઈન્ટનો પ્રકાર છે ડબલ લેપ જોઈન્ટ. જે આ પ્રકારનો જોઈન્ટનો ઉપયોગ મુખ્યત્વે ટ્રસમાં થતો હોય છે, જેમાં બે એંગલને ગસેટ પ્લેટની મદદથી જોડીને જુદા જુદા સંયુક્ત ભાગો બનાવવામાં આવે છે ત્યારે આ ડબલ લેપ જોઈન્ટનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના જોઈન્ટને ડબલ લેપ જોઈન્ટ કહેવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે એંગલ સેક્શન છે એને વચ્ચે ગસેટ પ્લેટ રાખેલ છે, એના બંને બાજુ જોડીને બનાવેલ છે માટે અહીંયા બે જગ્યાએથી ઓવરલેપ થાય છે. એક આ જગ્યાએથી ઓવરલેપ થઈ રહ્યો છે અને બીજો આ જગ્યાએથી ઓવરલેપ થઈ રહ્યો છે માટે એને ડબલ લેપ જોઈન્ટ કહેવામાં આવે છે અને આનો ઉપયોગ મુખ્યત્વે ટ્રસમાં થતો હોય છે. તો આ લેપ જોઈન્ટના પ્રકાર હતા. હવે બટ જોઈન્ટની વાત કરીએ તો સૌ પ્રથમ બટ જોઈન્ટનો જે પ્રકાર છે તે છે સિંગલ કવર બટ જોઈન્ટ. આ પ્રકારના જોઈન્ટમાં જે બે પ્લેટોને જોડવાની હોય એને એકબીજા સામે રાખવામાં આવે છે અને તેની એક બાજુ ઉપર એક કવર પ્લેટ મૂકીને રિવેટની મદદ વડે જોડવામાં આવે છે. તેને સિંગલ કવર બટ જોઈન્ટ કહેવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બે પ્લેટોને જોડવાની છે એ બે પ્લેટોને એકબીજાના સામે રાખેલ છે અને એના ઉપર એક કવર પ્લેટ રાખેલ છે અને એ કવર પ્લેટમાં
આવી રીતે રિવેટ જોડેલા છે તો આને સિંગલ કવર બટ જોઈન્ટ કહેવાય છે, કારણ કે જે કવર પ્લેટ છે એ એક જ બાજુ હોવાથી આ જે બટ જોઈન્ટનું નામ છે એ છે સિંગલ કવર બટ જોઈન્ટ. બટ જોઈન્ટનો બીજો પ્રકાર છે ડબલ કવર બટ જોઈન્ટ. આ પ્રકારના જોઈન્ટમાં સિંગલ કવર બટ જોઈન્ટ મુજબ જ જે બે પ્લેટોને જોડવાની હોય તેને એકબીજા સામે રાખવામાં આવે છે અને ત્યારબાદ કવર પ્લેટને બંને બાજુ પર રાખી તેને રિવેટની મદદ વડે જોડવામાં આવે છે. તેને ડબલ કવર બટ જોઈન્ટ કહેવાય છે. આ પ્રકારના જોઈન્ટમાં લાગતા તણાવને બંને બાજુ પર રહેલી પ્લેટો અડધો તણાવ સહન કરે એ પ્રકારે રચના કરેલી હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે બે પ્લેટોને જોડવાની હોય છે એને સામસામે રાખીએ છીએ અને એક કવર પ્લેટ ઉપર અને બીજી કવર પ્લેટ નીચે એવી રીતે રાખી અને રિવેટની મદદથી એનું જોડાણ કરવામાં આવે છે. આને ડબલ કવર બટ જોઈન્ટ કહેવામાં આવે છે. હવે વાત કરીએ ફેલિયર ઓફ રિવેટેડ જોઈન્ટ, એટલે કે રિવેટ સાંધાઓની નિષ્ફળતા માટે જવાબદાર કારણો વિશે. તો રિવેટ સાંધાઓની નિષ્ફળતા મુખ્યત્વે પ્લેટની અથવા રિવેટની નિષ્ફળતાને લીધે જોવા મળતી હોય છે. રિવેટની નિષ્ફળતા શિયરિંગ અથવા ક્રશિંગના કારણે થતી હોય છે, જ્યારે પ્લેટની નિષ્ફળતા માટે રિવેટ અને પ્લેટમાં લાગતા તણાવના લીધે પ્લેટની ટીયરિંગ અથવા ક્રશિંગના કારણે થતી હોય છે. જો રિવેટિંગની લંબાઈ તેના વ્યાસ કરતાં વધુ હોય તો શિયરિંગ પહેલાં બેન્ડિંગમાં પણ રિવેટ ફેલ થઈ શકતો હોય છે. આકૃતિમાં આપણે રિવેટ સાંધાઓની નિષ્ફળતા વિશે જોઈએ છીએ કે જેમાં સૌ પ્રથમ જે રિવેટ કનેક્શન ફેલ થયેલું છે એ છે ફેલિયર બાય શિયરિંગ ઓફ રિવેટ, જેમાં જોઈ શકીએ છીએ કે બે પ્લેટો જે બટ જોઈન્ટ દ્વારા જોડેલ છે અને એક ઉપર કવર પ્લેટ છે, પણ એ પ્લેટ ફેલ થયેલ નથી પણ રિવેટ શિયરિંગમાં ફેલ થયેલ છે અને એટલા માટે આ જે ફેલિયર જોવા મળે છે રિવેટ જોઈન્ટમાં એને ફેલિયર બાય શિયરિંગ ઓફ રિવેટ કહેવામાં આવે છે. બીજું જે ફેલિયર જોવા મળી રહ્યું છે એમાં છે ટેન્શન ફેલિયર ઓફ ધ પ્લેટ, એટલે કે રિવેટમાં ફેલિયર જોવા નથી મળ્યું, પ્લેટનું ટેન્શન ફેલિયર થાય છે, કારણ કે પ્લેટ ઉપર જે તણાવ લાગતો હોવાથી જે પ્લેટ વચ્ચેથી તિરાડ પડી ક્રેક પડી અને તૂટી જાય છે તેને ટેન્શન ફેલિયર ઓફ પ્લેટ કહેવાય છે. ત્રીજું જે ફેલિયર જોવા મળી રહ્યું છે જોડાણમાં એ છે ક્રશિંગ ફેલિયર ઓફ ધ પ્લેટ, એટલે કે પાછળ આપણે જોઈ શકીએ છીએ કે જે રિવેટ લાગેલો છે એના આજુબાજુ જે મટીરિયલ છે એ ક્રશિંગ થઈ અને ફેલ થયેલ છે, એટલા માટે એને ક્રશિંગ ફેલિયર ઓફ ધ પ્લેટ કહેવામાં આવે છે. જે ચોથા પ્રકારનું જે ફેલિયર જોડાણનું જોવા મળે છે એ છે શિયર ફેલિયર ઓફ ધ પ્લેટ બિહાઇન્ડ રિવેટ, એટલે કે જે રિવેટ છે એના પાછળવાળી પ્લેટ શિયર ફેલિયર થયેલી જોવા મળે છે, એટલે કે એના પાછળવાળી પ્લેટ ફેલ થઈ ગયા હોવાથી જોડાણનું કનેક્શન ફેલ થયેલું ગણવામાં આવે છે. એના પછીનું જે ફેલિયર છે જોઈન્ટનું એ છે ડબલ શિયર ફેલિયર ઓફ બટ જોઈન્ટ, એટલે કે જે બટ જોઈન્ટ છે એનું ડબલ શિયર ફેલિયર થયું છે. એક જગ્યાએ પ્રથમ શિયર ફેલિયર આ જગ્યાએથી થયેલ છે, જ્યારે બીજું શિયર ફેલિયર નીચેથી થયેલ છે. આ રીતે બે પ્લેટોને જોડેલી છે જ્યાં ડબલ શિયર લાગતું હોય અને એના કારણે રિવેટનું ડબલ જગ્યાએથી શિયર ફેલિયર થતાં આ જે ફેલિયર થયેલ છે એને કહેવાય છે ડબલ શિયર ફેલિયર ઓફ બટ જોઈન્ટ. અને આકૃતિમાં આપણે છેલ્લે જોઈ શકીએ છીએ તે રિવેટ શિયરની જગ્યાએ બેન્ડિંગમાં ફેલ થયેલ છે. અને આગળ વાત કરીએ એ પ્રમાણે કે ડાયામીટરની જગ્યાએ જો એની લેન્થમાં રિવેટમાં વધારો હોય તો આ પ્રકારનું ફેલિયર જોવા મળતું હોય છે, જેને ડબલ શિયર ફેલિયર ઓફ બટ જોઈન્ટ કહેવામાં આવે છે. વેલ્ડેડ કનેક્શનની વાત કરીએ તો વેલ્ડિંગ દ્વારા જે જોડાણ કરવામાં આવે એને વેલ્ડેડ કનેક્શન કહેવાય, પણ જે જુદા જુદા ધાતુના ભાગોને એકીકરણ એટલે કે ફ્યુઝનની રીતથી જોડવાની પદ્ધતિને વેલ્ડિંગ કહેવાય છે. સામાન્ય રીતે વેલ્ડિંગની બે પદ્ધતિઓ હોય છે, એક આર્ક વેલ્ડિંગ અને એક ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ. તો ધાતુઓના જોડાણના સાંધાઓ ધારી લો કે જંકશન પર પીગળેલ ધાતુઓ પથરાયેલ હોય છે, તો આવા ધાતુઓના ભાગો અમુક ચોક્કસ ઊંડાઈ સુધી ફ્યુઝડ એટલે કે એકીકૃત હોય છે. જ્યારે એકીકૃત ધાતુઓ ઠંડી પડશે ત્યારે એકબીજા સાથે જોડાઈ જશે. વેલ્ડિંગની પ્રક્રિયા દરમિયાન 3300 સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન જાય છે. ઓક્સી એસિટિલિન વેલ્ડિંગની પ્રક્રિયા દરમિયાન જે ગરમી પેદા થાય છે તે ઓક્સિજન અને એસિટિલિનના દહનના લીધે હોય છે. વેલ્ડિંગની પ્રક્રિયા દરમિયાન વેલ્ડિંગના સળિયા એટલે કે રોડનો ઉપયોગ થતો હોય છે. વેલ્ડિંગની પ્રક્રિયા દરમિયાન વેલ્ડિંગના સળિયા એટલે કે રોડનું આવરણ પીગળીને વેલ્ડિંગ માટે જરૂરી ઉષ્મા પૂરી પાડે છે અને ગરમ ધાતુને વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે પ્રક્રિયા સામે કવચ પૂરું પાડે છે. તો હવે સ્ટ્રેન્થ ઓફ વેલ્ડની વાત કરીએ કે વેલ્ડિંગની મજબૂતાઈ. વેલ્ડિંગની મજબૂતાઈ શોધવા માટે નીચેના સૂત્રોનો ઉપયોગ થતો હોય છે. સ્ટ્રેન્થ ઓફ વેલ્ડ એટલે કે વેલ્ડિંગની મજબૂતાઈ ઇઝ ઇક્વલ ટુ પરમિસેબલ સ્ટ્રેસ એટલે કે પરવાનગી પાત્ર તણાવ
ગુણ્યા થ્રોટ એરિયા એટલે કે થ્રોટનું ક્ષેત્રફળ. હવે થ્રોટ એરિયા શોધવા માટે નીચેનો ગુણાકાર આપણે કરવો પડે છે અને એ છે થ્રોટ થિકનેસ એટલે કે થ્રોટની જાડાઈ ગુણ્યા લેન્થ ઓફ ધ વેલ્ડ. આ રીતે આપણે થ્રોટ એરિયા શોધી અને એને પરમિસિબલ સ્ટ્રેસ એટલે કે પરવાનગી પાત્ર તણાવ સાથે ગુણીએ તો સ્ટ્રેન્થ ઓફ ધ વેલ્ડ એટલે કે વેલ્ડિંગની મજબૂતાઈ જાણી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિકમાં છે ટાઈપ્સ ઓફ વેલ્ડ એટલે કે વેલ્ડિંગના પ્રકારો. વેલ્ડિંગને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે: ગ્રુવ વેલ્ડ, ફિલેટ વેલ્ડ, પ્લગ વેલ્ડ અને સ્લોટ વેલ્ડ. આ 4 પ્રકારે આપણે વેલ્ડિંગને વર્ગીકૃત કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે ગ્રુવ વેલ્ડની વાત કરીએ કે 2 ભાગોને સામસામે રાખીને જ્યાં સાંધો બનતો હોય ત્યાં ખાંચો પાડીને કરવામાં આવતા વેલ્ડિંગને ગ્રુવ વેલ્ડિંગ કહેવામાં આવે છે. આ પ્રકારનું વેલ્ડિંગ બટ જોઈન્ટમાં જોવા મળતું હોય છે, જેમાં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે 2 પ્લેટોને એકબીજા સામસામે રાખી વચ્ચે એક પ્રકારનો ખાંચો રાખી વી ટાઈપ, યુ ટાઈપ જે પ્રકારે ખાંચો રાખી અને એમાં વેલ્ડિંગ કરવામાં આવે તેને ગ્રુવ વેલ્ડ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે વેલ્ડિંગનો ફિલેટ વેલ્ડ. જે ભાગોને એકબીજાના કાટખૂણે જોડવાના હોય ત્યારે બનતા ત્રિકોણાકાર ભાગમાં કરવામાં આવતા વેલ્ડિંગને ફિલેટ વેલ્ડિંગ કહેવાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ફિલેટ વેલ્ડિંગનો ઉપયોગ હંમેશા જ્યાં ત્રિકોણાકાર શેપ બનતો હોય ત્યાં કરવામાં આવતું હોય છે, જેમાં જે 2 પ્લેટોને જોડવાની છે એને એકબીજાના રાઇટ એંગલ રાખેલ છે અને જે ત્રિકોણાકાર શેપમાં જે વેલ્ડિંગ કરેલ છે એ વેલ્ડિંગને આપણે ફિલેટ વેલ્ડ કહીએ છીએ. જનરલી ફિલેટ વેલ્ડનો ઉપયોગ રાઇટ એંગલ પાર્ટ્સ જોડવાના હોય ત્યાં એનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ વેલ્ડિંગનો પ્રકાર છે પ્લગ વેલ્ડ. એટલે કે આ પ્રકારના વેલ્ડિંગમાં 2 ભાગોને એકબીજા ઉપર આવે તે રીતે રાખી તેમાં છિદ્ર પાડીને છિદ્રમાં પીગળેલી ધાતુ સંપૂર્ણપણે ભરાઈ જાય તે રીતે કરવામાં આવતા વેલ્ડિંગને પ્લગ વેલ્ડિંગ કહેવામાં આવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે 2 પ્લેટોને જોડવાની છે એ બંનેને એકબીજા ઉપર ઓવરલેપ કરેલ છે અને તેમાં એક છિદ્ર એટલે કે હોલ કરેલ છે અને એ હોલમાં આપણે જે વેલ્ડિંગ કરીએ તો આ પ્રકારની જે વેલ્ડિંગની રચના હોય છે તેને આપણે પ્લગ વેલ્ડિંગ કહેવામાં આવે છે. લાસ્ટ પ્રકાર છે વેલ્ડિંગનો સ્લોટ વેલ્ડ. આ પ્રકારનું વેલ્ડિંગ એ પ્લગ વેલ્ડિંગ જેવું જ હોય છે, પરંતુ પ્લગ વેલ્ડિંગની સાપેક્ષે સ્લોટ વેલ્ડિંગમાં રહેલ છિદ્રને જરૂરિયાત મુજબ લંબાવી શકાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે 2 પ્લેટોને જોડેલ છે એ 2 પ્લેટોમાં વચ્ચે એક સ્લોટ એટલે કે ખાંચો કરેલ છે. એ પ્લગ વેલ્ડિંગ જેવું જ હોય છે, પણ એના સ્લોટની લંબાઈ આપણે એડજસ્ટેબલ રાખી શકીએ છીએ. તો આ પ્રકારનું જે વેલ્ડિંગ છે એને સ્લોટ વેલ્ડિંગ કહેવામાં આવે છે. હવે વેલ્ડિંગને જો આપણે પરિસ્થિતિ પ્રમાણે વર્ગીકૃત કરીએ તો નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય. સૌ પ્રથમ વેલ્ડિંગ છે ફ્લેટ વેલ્ડિંગ. એટલે કે કોઈ બે સપાટ પ્લેટોને એકબીજા સાથે બટ વેલ્ડ દ્વારા જોડીએ તો એને ફ્લેટ વેલ્ડિંગ કહેવામાં આવે છે. બીજું છે હોરિઝોન્ટલ વેલ્ડિંગ. એટલે કે કોઈ 2 પ્લેટો હોરિઝોન્ટલ ક્ષૈતિજ દિશામાં હોય અને તેને આપણે વેલ્ડિંગ દ્વારા જોડીએ તો તેને હોરિઝોન્ટલ વેલ્ડિંગ કહેવામાં આવે છે. આ બધા વેલ્ડિંગના પ્રકારો પરિસ્થિતિના આધારે છે. એટલે કે જ્યાં વેલ્ડિંગ કરતા હોય અને ત્યાં જે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ પ્રકારે તેનું વર્ગીકરણ કરેલ છે. જેમાં ત્રીજો પ્રકાર છે વર્ટિકલ વેલ્ડિંગ, જેમાં કોઈ 2 પ્લેટોને ઊભી હોય અને જોડેલ હોય વેલ્ડિંગની મદદ વડે તો તેને વર્ટિકલ વેલ્ડ કહેવાય છે. અને છેલ્લો પ્રકાર છે કે આપણા માથા ઉપર જો કોઈ 2 પ્લેટોને જોડવાની હોય અને એ વેલ્ડિંગની જોડેલી પ્લેટોને ઓવરહેડ વેલ્ડિંગ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે ટાઈપ્સ ઓફ વેલ્ડેડ જોઈન્ટ એટલે કે વેલ્ડિંગના સાંધાઓના પ્રકારો વિશે જોઈશું. તો વેલ્ડિંગના સાંધાઓ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે. સૌ પ્રથમ બટ જોઈન્ટ. બટ જોઈન્ટમાં ગ્રુવ વેલ્ડિંગ કરવામાં આવે છે. આગળ આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે કોઈ 2 પ્લેટોને જોડવાની હોય અને એ જો સામે રાખેલી હોય તો ત્યાં જે બનતો ખાંચો અને એમાં કરવામાં આવતા વેલ્ડિંગને આપણે ગ્રુવ વેલ્ડિંગ કરતા હતા. અને આ પ્રકારના જે જોઈન્ટ એટલે કે જે સાંધો બને એને બટ જોઈન્ટ કહેવાય છે. બીજો જે પ્રકાર છે એ લેપ જોઈન્ટ છે, જેમાં જે 2 પ્લેટોને જોડવાની હોય એને એકબીજા ઉપર ઓવરલેપ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છેલ્લે ટ્રાયેંગલ ભાગ બને છે એમાં જે આપણે વેલ્ડિંગ કરીએ છીએ એ વેલ્ડિંગને લેપ જોઈન્ટ કહેવાય છે. અને લેપ જોઈન્ટમાં મુખ્યત્વે ફિલેટ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્રીજું જે જોઈન્ટ બનતો હોય છે એ ટી જોઈન્ટ છે. ટી જોઈન્ટમાં ગ્રુપ વેલ્ડિંગ કે ફિલેટ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્ટીલ સ્ટ્રક્ચરના કામોમાં મુખ્યત્વે ગ્રુવ વેલ્ડિંગ કે ફિલેટ વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે 2 પ્લેટોને ટી ટાઈપ જંક્શનમાં જોડવાની હોય ત્યારે આપણે જે જોઈન્ટ બનાવીએ છીએ તેને ટી જોઈન્ટ અથવા કોર્નર જોઈન્ટ પણ કહેવામાં આવે છે.
તો હવે બટ વેલ્ડ વિશે વિગતવાર સમજીએ તો બટ વેલ્ડનું માપ વેલ્ડિંગ દ્વારા જોડવામાં આવતી પ્લેટોમાંથી સૌથી પાતળી પ્લેટોની જાડાઈના સમપ્રમાણમાં થ્રોટની જાડાઈ વડે દર્શાવવામાં આવે છે. વધારાની વેલ્ડિંગની ધાતુને ધ્યાન પર લેવામાં આવતી નથી. વેલ્ડિંગની મજબૂતાઈ માટે નીચે પ્રમાણે સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ કે વેલ્ડિંગની થ્રોટ થિકનેસ એટલે કે થ્રોટની જાડાઈ ગુણ્યા લેન્થ ઓફ ધ વેલ્ડ એટલે કે વેલ્ડિંગની લંબાઈ ગુણ્યા પરમિસેબલ સ્ટ્રેસ એટલે કે પરવાનગી પાત્ર તણાવ. આકૃતિમાં આપણે બટ વેલ્ડ જોઈ શકીએ છીએ, જેમાં થ્રોટ થિકનેસ એટલે કે જે આ વેલ્ડિંગની જે આ છેડાથી લઈ આ છેડા વચ્ચેની વર્ટિકલ ડિસ્ટન્સને થ્રોટ થિકનેસ કહેવાય છે. તો આ થ્રોટ થિકનેસની જાડાઈ ગુણ્યા લેન્થ ઓફ વેલ્ડ એટલે કે લંબાઈ વેલ્ડિંગની જેટલી લંબાઈ હોય એ અને એના ગુણ્યા પરવાનગી પાત્ર તણાવ, આ રીતે ત્રણોનો ગુણાકાર કરવાથી વેલ્ડિંગની મજબૂતાઈ મળે છે. અને આ પ્રકારે જે વેલ્ડિંગ કરેલું હોય છે એને બટ વેલ્ડ કહેવાય છે. તો બટ વેલ્ડના પ્રકારો વિશે જોઈએ તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બટ વેલ્ડ. તો વેલ્ડના પ્રકારો નીચે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, જેમાં સૌ પ્રથમ સિંગલ વી બટ વેલ્ડ દર્શાવેલ છે, જેમાં બે પ્લેટો વચ્ચે જે ખાંચો એટલે કે ગ્રુવ પાડેલ હોય એ વી શેપનો હોવાથી એને સિંગલ વી બટ વેલ્ડ કહેવામાં આવે છે. બાજુમાં જે બટ વેલ્ડ કરેલ છે એ જે ખાંચો ગ્રુવ પાડેલ છે એ ડબલ વી શેપનો હોવાથી એને ડબલ વી બટ વેલ્ડ કહેવામાં આવે છે. બીજો જે બટ વેલ્ડનો પ્રકાર છે એ છે સિંગલ યુ બટ વેલ્ડ, જેમાં જે બે પ્લેટોને જોડેલ છે અને એના વચ્ચે જે ખાંચો પાડેલ છે એને સિંગલ યુ બટ વેલ્ડ તરીકે દર્શાવવામાં આવે છે. અને જે ખાંચો છે એ યુ શેપનો હોવાથી તેને સિંગલ યુ બટ વેલ્ડ કહેવામાં આવે છે. એના બાજુમાં ડબલ યુ બટ વેલ્ડ છે, એટલે કે જે બે પ્લેટોને સામસામે રાખીને જે ગ્રુવ બનાવેલ છે એ ડબલ યુ શેપનો હોવાથી એને ડબલ યુ બટ વેલ્ડ કહેવામાં આવે છે. જે બીજો પ્રકાર છે બટ વેલ્ડનો એ છે સિંગલ જે બટ વેલ્ડ, જેમાં પણ બે સામસામેની પ્લેટો વચ્ચે જે વેલ્ડિંગનું ગ્રુવ એટલે કે ખાંચો બનતો હોય એ જે આકારનો હોવાથી એને સિંગલ જે બટ વેલ્ડ કહેવાય છે. અને ડબલ જે બટ વેલ્ડમાં જે શેપ બે જગ્યાએ બનતો હોવાથી એને ડબલ જે બટ વેલ્ડ કહેવામાં આવે છે. ફિલેટ વેલ્ડ. ફિલેટ વેલ્ડની રચનાના હેતુસર ફિલેટ વેલ્ડના અસરકારક આડછેદ તરીકે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણને લેવામાં આવે છે, એટલે કે એનો ઇકોનોમિકલ સેક્શન એ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ તરીકે લેવામાં આવતો હોય છે. ફિલેટ વેલ્ડમાં ત્રિકોણની કોઈ પણ બે સરખી બાજુની લંબાઈને ફિલેટ વેલ્ડના માપ તરીકે લેવામાં આવે છે, અને ત્રિકોણના કણ અને સામેની ટોચની વચ્ચેના લંબ અંતરને થ્રોટની જાડાઈ કહેવાય છે. જો ટી એ થ્રોટની જાડાઈ હોય અને એસ એ ફિલેટ વેલ્ડનું માપ હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ કોસ 45 ડિગ્રી એટલે ઇઝ ઇક્વલ ટુ એસ અપોન √2 એટલે કે 0.7 એસ થશે, જે થ્રોટની જાડાઈ આપણે સાઇઝ ઓફ ધ ફિલેટ દ્વારા શોધી શકીએ છીએ. તો ઇફેક્ટિવ એરિયા ઓફ ધ વેલ્ડ એટલે કે અસરકારક વેલ્ડનો વિસ્તાર આપણે થ્રોટ થિકનેસ ગુણ્યા લેન્થ ઓફ ધ વેલ્ડ દ્વારા આપણે શોધી શકીએ છીએ, અને એના દ્વારા સેફ લોડ ઓન વેલ્ડ એટલે કે વેલ્ડ ઉપર લાગતો સલામત ભાર એ શોધી શકાય છે. તો સેફ લોડ ઓન વેલ્ડ શોધવા માટે થ્રોટ થિકનેસ એટલે કે થ્રોટની જાડાઈ ગુણ્યા લેન્થ ઓફ ધ વેલ્ડ એટલે કે વેલ્ડિંગની લંબાઈ ગુણ્યા પરમિસેબલ શિયર સ્ટ્રેસ ઇન વેલ્ડ એટલે કે વેલ્ડિંગનો સ્વીકાર્ય શિયર તણાવ આપણે ત્રણોનો ગુણાકાર કરી અને સેફ લોડ ઓન વેલ્ડ આપણે શોધી શકીએ છીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ફિલેટ વેલ્ડ કરેલ છે, જેમાં જે આ જગ્યાએ જે ટ્રાયેંગ્યુલર શેપમાં આપણે જે ફિલેટ વેલ્ડ કરીએ તો જે ટ્રાયેંગ્યુલર શેપ બને છે એની કોઈ પણ એક બાજુ, એની ત્રણેય બાજુમાંથી કોઈ પણ એક બાજુ એ સાઇઝ ઓફ ધ વેલ્ડ થશે. એ જે ટ્રાયેંગલનો વિકર્ણ બનશે એને થ્રોટ ઓફ ધ થિકનેસ કહેવામાં આવે છે. એટલે કે સાઇઝ ઓફ ધ વેલ્ડ ઉપરથી આપણે થ્રોટ થિકનેસ ફિલેટ વેલ્ડની શોધી શકીએ છીએ. ફિલેટ વેલ્ડ કરતા હોય ત્યારે જે પાતળી પ્લેટ હોય એનાથી 1.5 mm નાનું એની સાઇઝ રાખવામાં આવે છે. ફિલેટ વેલ્ડની સાઇઝ 1.5 mm ઓછી રાખવામાં આવે છે. તો આ લેસનમાં આવતા મુદ્દાઓમાં આપણે ટાઈપ્સ ઓફ ધ રિવેટ જોઈન્ટ એટલે કે રિવેટ જોઈન્ટના પ્રકારો, ફેલિયર ઓફ ધ રિવેટ જોઈન્ટ, રિવેટ સાંધાઓની નિષ્ફળતાઓ, વેલ્ડેડ કનેક્શન એટલે કે વેલ્ડિંગ દ્વારા થતું જોડાણ, સ્ટ્રેન્થ ઓફ ધ વેલ્ડ, વેલ્ડિંગની મજબૂતાઈ, ટાઈપ્સ ઓફ ધ વેલ્ડ, વેલ્ડિંગના પ્રકારો, બટ વેલ્ડ અને ફિલેટ વેલ્ડ વિશે વિગતવાર ચર્ચા કરી. આશા રાખું છું કે આ લેસન તમને પસંદ આવ્યો હશે. આભાર.